આજના આ કાર્યક્રમમાં, આજના આ શોમાં આપણે ભૂક્કા કાઢતા મેહુલિયાની વાત તો કરવાના છીએ, ક્યાં આ મુશળધાર મુશ્કેલીઓ લઈને આવ્યો છે એની વાત તો કરવાના છીએ, પરંતુ સાથે સાથે આપણે વાત કરીશું કે ક્યાં આજે પણ ગુજરાતમાં વરસાદ વાટ જોવડાવી રહ્યા છે અને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। આ ઉપરાંત આપણે વાત કરીશું કે શા માટે બેફામ ખનન માફિયાઓ જે તંત્રની જાણે કે આશીર્વાદ હેઠળ કામ કરતા હોય તેને કારણે નિર્દોષ શ્રમિકો મોતને ભેટી રહ્યા છે, કેવી રીતે નદીઓની છાતી ચીરી રહ્યા છે ગેરકાયદે ખનન માફિયાઓ, અને વાત કરીશું કે શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો અને અમેરિકા જ નહીં આખું વિશ્વ તેનાથી સ્તબ્ધ છે। પરંતુ શરૂઆત કરીએ ભૂક્કા કાઢતા મેહુલિયાથી। તો આ વરસાદ જે વરસી રહ્યો છે, બરાબર વરસી રહ્યો છે, ધડબડાટી બોલાવી રહ્યો છે, પરંતુ આ વરસાદ એ ખાસ કરીને પહાડી રાજ્યો, હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ હોય, આ રાજ્યોમાં તબાહી મચાવી રહ્યો છે। દરરોજ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ આ સાથે સાથે મેદાની રાજ્યોમાં પણ મુશળધાર મુશ્કેલીઓ લઈને આવ્યો છે। બિહારના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। બિહારનું મુઝફ્ફરપુર છે અને મુઝફ્ફરપુરમાં ભારે વરસાદને કારણે ખાસ કરીને નેપાળમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને એ આફતનો વરસાદ બિહારમાં લઈને આવ્યો, આફતની હારમાળા લઈને આવ્યો, મુશ્કેલીઓની હારમાળા લઈને આવ્યો અને પરિણામે મુઝફ્ફરનગર જાણે કે આખું ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે અને લોકો કેવી સ્થિતિમાં અત્યારે જીવવા માટે મજબૂર બન્યા છે। તો આ ઉત્તર પ્રદેશ, કારણ કે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની પણ કંઈક આવી સ્થિતિ છે, હરદોઈની આવી સ્થિતિ છે। હરદોઈના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એક વરરાજા કે જે આવા પૂરના પાણીમાં પણ ગળામાં એમણે નોટની હાર પહેર્યો છે અને એ વરમાળા પહેરી છે અને તેઓ આવી સ્થિતિમાં પણ દુલ્હનને લેવા માટે પહોંચ્યા હતા બોટ લઈને। અને આ દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ, સોશિયલ મીડિયામાં પણ ઘણો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આવા કટોકટીના કાળમાં, આફતના કાળમાં પણ તેઓ લગ્ન કરવા માટે પહોંચ્યા હતા, લગ્ન કરીને આવ્યા હતા અને દુલ્હનને બોટમાં લઈને આવ્યા હતા, કારમાં નહીં પરંતુ તેઓ બોટમાં લઈને આવ્યા હતા। તો આવી જ રીતે ઘણી બધી જગ્યાએ આવી રીતે ગાબડા પણ પડ્યા છે અને તેના કારણે ખરાબ સ્થિતિ છે। શાહજહાંપુરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ પ્રોફેસર સાહેબ, ભલે આખી દુનિયાનું જે થવું હોય એ થાય પરંતુ મને કોઈ તકલીફ ન પડવી જોઈએ, આ પ્રોફેસર સાહેબની માનસિકતા પણ કંઈક આવી જ દેખાય છે। શાહજહાંપુરમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને મેડિકલ કોલેજમાંથી કેવી રીતે આ પ્રોફેસરને સ્ટ્રેચર પર બેસાડીને સાથી કર્મીઓ સુરક્ષિત બહાર લઈ જાય છે। એટલે પ્રોફેસરને એવું છે કે ભલે બીજા બધા કમરસમાં પાણીમાંથી પસાર થાય પરંતુ મને પાણીનું ટીપું પણ અડકવું ન જોઈએ। અને કેવી રીતે એમના હાવભાવ તમે જુઓ, મોઢા પર રૂમાલ રાખ્યો છે આ સાહેબે અને આવી રીતે તેઓ નીકળી રહ્યા છે। એટલે પોતાની જાતને કંઈક વિશેષાધિકાર મેળવતા અને પોતાની જાતને બીજા કરતા કંઈક ખાસ સમજતા આ પ્રોફેસરની માનસિકતા પણ આ વિડીયોમાં ઝળકે છે અને આ વિડીયો પણ આજે સોશિયલ મીડિયામાં ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે। જો કે આવા તો ઘણા બધા નેતાઓ છે, નેતાઓ કેવી રીતે નીકળતા હોય છે વરસાદના પાણીમાં, પૂરના પાણીમાં, એ પણ આપણે વારંવાર જોતા જ હોઈએ છીએ। તો આસામના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે આસામમાં કેવી રીતે પૂરના પાણીએ તબાહી મચાવી છે અને એના કારણે આસામમાં 18 લાખ કરતાં વધારે જિંદગીઓ અત્યારે પૂરના પાણીમાં અસરગ્રસ્ત થઈ છે, ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે। અને આ બતાવી રહ્યા છે માયાનગરી મુંબઈના દ્રશ્યો, કારણ કે ભારે વરસાદ ફરી વરસ્યો અને મુંબઈ પાણી થઈ ગયું, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર પણ પાણી ફરી વળ્યા અને બસ કેવી રીતે પૂરના પાણીમાં ફસાઈ ગઈ છે તેમ આપણે બતાવી રહ્યા છીએ અને આ જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો અંધેરી સબવે પાસે પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અત્યારે આ પાણી ભરાયા છે અને ત્યારબાદ રોગચાળો ફાટી નીકળશે અને લોકો એ રોગચાળાના ભરડામાં ફસાશે। પણ આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, રેડ અલર્ટ જાહેર કરાયું છે અને ફરી એક વખત મુંબઈ પર આ મેઘો આફત બનીને વરસે તો નવાઈ નહીં। અને વાત કરીએ ભારતના એ રાજ્યોની કે જ્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હી સહિત એવા 8 રાજ્યો છે જ્યાં વરસાદનું રેડ અને ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના અનુસાર નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। એટલે દિલ્હીના પહેલાના દ્રશ્યો તો આપણે જોયા હતા, પરંતુ ફરી એક વખત દિલ્હી મુંબઈ જળબંબાકાર થાય તો નવાઈ નહીં। સાથે જ વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ
ભૂસ્ખલન થઈ રહ્યું છે, નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ધસમસતા પ્રવાહમાં અનેક લોકો ફસાઈ જવાની ઘટનાઓ પણ વારંવાર સામે આવે છે. 12 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા. ધર્મશાલા, કાંગડા, મનાલી અને શિમલા સહિત રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અન્ય પર્વતીય રાજ્યો માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ દરમિયાન યુપી અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો જમ્મુ કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ સાથે 7 લોકોના મોત થયા અને આસામમાં પૂરથી મૃતકાંક સતત વધી રહ્યો છે. એટલે આસામની સ્થિતિ સૌથી વધારે કફોડી છે. અહીંયા લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે.